નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 10 સુધીમાં આપનું સ્વાગત છે। હું છું જગદીશ। સમાચારની શરૂઆત અને સૌથી પહેલા વાત કરીશું ભાવનગરમાં લઠ્ઠાકાંડ। ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં મૃત્યુઆંક વધ્યો અને વધુ એક વ્યક્તિનું નકલી દારૂથી મોત થઈ ગયું। નકલી દારૂ પીવાથી મૃત્યુઆંક 5 થયો છે। નકલી દારૂ મામલે 21 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે। નકલી દારૂ કેસમાં 12 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરાયા। SMCની તપાસ બાદ વર્તેજ પોલીસ મથકમાં 21 સામે ફરિયાદ નોંધાઈ। મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 સામે નામજોગ ફરિયાદ। BNS અને પ્રોહિબિશનની વિવિધ કલમ હેઠળ 21 સામે ગુનો નોંધાયો છે। વર્તેજ PI દ્વારા 21 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। સંવાદદાતા અજીત ગઢવી ફોનલાઈન પર। અજીત, પૂરી જાણકારી। જી જગદીશ, વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર જે ડુપ્લિકેટ દારૂની ઘટનામાં સાંજ સુધી જે આંકડો હતો, જે આધારભૂત કહી શકાય તે પ્રમાણે કુલ 4 વ્યક્તિના મોતની ઘટના હતી, પરંતુ એક વ્યક્તિનું મોતની ઘટના વધી ગઈ છે, એટલે કે કુલ અત્યારે જે મોતનો આંક છે તે 5 થઈ ગયો છે। જેમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ છે, ખરકડી ગામના છે, કાર્તિક મકવાણા કરીને છે જે ભરતનગર ભાવનગરમાં રહે છે, આ સિવાય કનકસિંહ અનુભા જે ભાવનગરના જ રહેવાસી છે, અને ઘનશ્યામસિંહ જાડેજા જે કાળિયાબીડ ભાવનગર વિસ્તારમાં જ રહે છે, અને નરેન્દ્રસિંહ યાદવ જે છે તે અત્યાર સુધી એવી વાત હતી કે તેનું મોત આ દારૂને લઈને થયું છે કે નહીં, પરંતુ તેનું પણ સાબિત થઈ ગયું છે કે આ ડુપ્લિકેટ દારૂ પીવાથી જ મોત થયું છે। અને કુલ આ સમગ્ર ઘટનાની અંદર 5 વ્યક્તિના મોત થઈ ગયા છે। આ ઘટનાને લઈને, ડુપ્લિકેટ દારૂની જે ઘટના છે તેને લઈને ભાવનગર પોલીસ જે પોલીસ વડા છે નિતેશ પાંડે, તેણે અત્યારે જે જવાબદાર લોકો છે તેના ઉપર પગલાં લેવાનું શરૂ કરી દીધું છે। વર્તેજ પોલીસ મથકના કુલ 4 પોલીસ કર્મચારીઓ છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેમાં બીટ જમાદાર અને 3 ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે। ભાવનગરના જે પોલીસ વડા છે નિતેશ પાંડે દ્વારા પગલાં લેવાઈ ચૂક્યા છે। આ સિવાય જે ભાવનગરના રેન્જ IG છે તેમણે સમગ્ર ઘટનાને લઈને વિગત આપતા જણાવ્યું હતું કે જે SMC છે તેને અત્યારે સમગ્ર જે તપાસ છે તે સોંપી દેવામાં આવી છે। હાલમાં સમગ્ર જે તપાસ છે તે SMCના જે વડા છે મયુરસિંહ ચાવડા અને તેની ટીમ દ્વારા થઈ રહી છે, જેની સાથે ભાવનગરની પોલીસ પણ સાથે જોડાઈ છે। ભાવનગરની પોલીસની કુલ 16 ટીમો અત્યારે સમગ્ર તપાસમાં જોડાય છે, અને SMCના જે અધિકારીઓ છે તેના દ્વારા વર્તેજ પોલીસ મથકની અંદર 21 વ્યક્તિઓ વિરુદ્ધમાં આ સમગ્ર ઘટનામાં ગુનો નોંધાઈ ચૂક્યો છે। FIR થઈ ચૂકી છે અને આગળની કાર્યવાહી થઈ રહી છે। સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો SMCની ટીમ અત્યારે ઇન્દોર પણ પહોંચી ગઈ છે, તેમાં પણ તપાસ થઈ રહી છે। અત્યારે આ જે ઘટ છે 5નો આંકડો છે તે વધવાની પૂરેપૂરી શક્યતા છે। ભાવનગરની અંદર અત્યારે જે ભાવનગર કલેક્ટર દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે પ્રમાણે કુલ અત્યારે આ સમગ્ર ઘટનાની અંદર 22 થી વધારે લોકો સારવારમાં ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જેની અંદર 4 લોકોમાંથી વધીને 5 લોકોના મોત થઈ ચૂક્યા છે। બિલકુલ, આભાર અજીત આ તમામ જાણકારી આપવા માટે। તો નકલી દારૂ મામલે વધુ 4 પોલીસ કર્મચારીઓ પણ સસ્પેન્ડ થયા છે। આ બીજા મોટા સમાચાર। વર્તેજ પોલીસ મથકના બીટ જમાદાર સહિત 4 પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી, અને બીટ જમાદાર અને ડી સ્ટાફના 3 પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરવામાં આવ્યા। જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે કરી કાર્યવાહી। નકલી દારૂ મામલે બેદરકારી બદલ પોલીસ કર્મચારી સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। વર્તેજ પોલીસ સ્ટેશનના ખરકડી ગામે ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીવાના કારણે જે મૃત્યુ થયેલ તે સંદર્ભે પ્રથમ ED દાખલ કરીને અકસ્માત મોતના ગુનાની તપાસ શરૂ કરવામાં આવેલી। તે સંદર્ભે આજે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સરકાર તરફે, અને કુલ 21 ઈસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। હાલ આ જે ગુનો દાખલ થયેલો છે એની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમને આપવામાં આવી છે।